નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તમને જો લગાતાર કન્ટિન્યુ જે હેડકી આવતી હોય તો તમે એને કઈ રીતના કંટ્રોલમાં લાવી શકશો એના વિશે આજની વિડીયોની અંદર આપણે માહિતી મેળવશો. અને હેડકી તો માની લો કે નોર્મલ ઘણી વખત આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ થાય છે, 1 થી 2 વખત આવતી હોય છે, 2 થી 3-4 મહિનાની અંદર. પણ ઘણી વખત ઘણા વ્યક્તિઓને કન્ટિન્યુ હેડકી થતી હોય છે. એટલે કે આ કન્ટિન્યુ જો લગાતાર હેડકી થાય તો સમજી લો કે એ વ્યક્તિ અસહ્ય તકલીફની અંદર છે, ગંભીર બીમારીની અંદર એ ફસાઈ ચૂક્યું છે. એના કારણે આ લગાતાર હેડકી આવી શકે. એનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કે માની લો કે કોઈ પણ પ્રકારની બીમારી હોય લાંબા સમય અને એની અંદર એ વ્યક્તિ દવાનો ઉપયોગ કરતા હશે, એની અંદર રાહત મળતી હોય કે ના મળતી હોય, પણ એવા સંજોગોની અંદર એ વ્યક્તિને લગાતાર હેડકી આવતી હોય છે. લગાતાર હેડકી આવે એટલે છાતીની અંદર ધબકારા પણ વધી શકે, ગળાની અંદર પણ દુખાવો આવી શકે, મોઢું પણ સુકાઈ જાય, એવા લક્ષણો પણ આપણને જાણવા અને સમજવા જરૂરી છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે નોર્મલ જે હેડકી આવે છે એને તો આપણે લેટ ગો કરી જવા દઈએ, પણ જે વ્યક્તિઓ ગંભીર બીમારીની અંદર ફસાઈ ચૂક્યા છે ઘણા વખતથી, અને એ બીમારીની અંદર રિકવરી ના મળતી હોય, અને રિકવરી ના મળતી હોય એની સાથે કદાચ હેડકીની સમસ્યા જો તમને શરૂઆત થઈ ચૂકી હોય તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને કન્ટિન્યુ જો તમને હેડકી આવે છે એમાંથી તમને રિકવરી મળી શકશે. તો ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આમ થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય મિત્રો, તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી દેશી જંગલી જડીબુટ્ટીઓ વિશે કઈ બીમારીની અંદર કેટલા પ્રમાણમાં તમે લઈ શકશો, શરીરને પ્રકૃતિને મેચ થાય કે ન થાય એવી પણ માહિતીઓ તમને આયુર્વેદિક ઔષધિ વિશે ચેનલ દ્વારા મળતી રહેશે. અને આપણે સૌએ આયુર્વેદિક ઔષધિ વિશે થોડા ઘણા વિશે મિત્રો જાણકારી રાખવી જરૂરી છે, જેથી કરીને આપણે શરીરને કોઈ આડઅસર ન થાય એ રીતે આપણે રોગ આપણા શરીરમાંથી દૂર કરી શકીએ. તો ચાલો હવે શરૂઆત કરીએ કે અચાનક હેડકી આવવાની ચાલુ થઈ જાય, એની અંદર તમને હેડકી બંધ ન થાય અને એની સાથે તમને ગંભીર બીમારીની અંદર તમે ફસાઈ ચૂક્યો હો અને લગાતાર હેડકી જો તમને આવતી હોય તો તમે કઈ રીતના આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકશો, જેથી કરીને તમને એ રાહત મળી શકે. પણ એટલું ખાસ આયુર્વેદનો એક નિયમ છે કે એવા સંજોગો સર્જાતા હોય કોઈ પણ વ્યક્તિને ગંભીર બીમારીની અંદર વ્યક્તિ સપડાઈ ચૂક્યો હોય અને કન્ટિન્યુ જે હેડકી આવતી હોય તો એ એક ખરાબ લક્ષણ ગણાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ. એનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો સૌથી પહેલા તો તમે એક ઉપચાર કરી શકો. એની અંદર સૌથી પહેલું છે કે લીંડી પીપળનું ચૂર્ણ, બરોબર છે, એ તમારે મધ સાથે તમારી ઈચ્છા અનુસાર જેટલું લેવું હોય એટલું, મધ જેટલું લેવું હોય એટલું મધ સાથે થોડા મેળવી અને તમે એનું સેવન, એનું ચાટણ તમે કરી શકો. તો પણ તમને એની અંદર રિકવરી ધીરે ધીરે કરે. એ જે ઝડપથી કન્ટિન્યુ જે હેડકી આવશે એની અંદર તમને રાહતનો અનુભવ પ્રેક્ટિકલી મિત્રો મળી શકશે. પહેલો પ્રયોગ કરી શકશો. એની સાથે કદાચ જે કંઈ તમને ઓલરેડી બીમારી છે તો એ બાબતે તમે ચિંતા ના કરતા, પણ ફક્ત બીમારીને કારણે તમને જે હેડકી આવી ચૂકી છે એની અંદર તમારે રાહત જો મેળવવી હોય તો આ પહેલો પ્રયોગ તમે કરી શકો. બીજા નંબરે તમે કરી શકો કે નગોળ. નગોળ વનસ્પતિ તો આપ સૌ જાણો છો કે નગોળના બીનો ક્વાથ તમારે લેવાનું, બરોબર છે. એટલે બી વાટી દો, બરોબર છે, એના પાણીની અંદર થોડા ઘણા છે પલાળી દો, બરોબર છે, અને એ તમે એનું સેવન કરી શકો.
તો પણ તમને એની અંદર રાહત મળી શકશે ચોક્કસપણે. એ બે પ્રયોગ તમે ચોક્કસપણે મિત્રો કરી શકશો તો તમને જે લગાતાર હેડકી આવે છે એની અંદર મિત્રો આરામનો અનુભવ તમને મળી શકશે. અને બીજા નંબરે કે લસણની અંદર ઘી નાખી, બરોબર છે, એટલે ઘીની અંદર થોડા ઘણા છે લસણ 1 કળી અથવા 2 કળી તમે નાખી શકો, અથવા ગાયનું ઘી પણ તમે લઈ શકો, ભેંસનું ઘી પણ તમે લઈ શકો. ઘીની અંદર 1 થી 2 કળી નાખી થોડા ઘણા છે મિક્સ કરી એનું ચાટણ પણ તમે કરી શકો. તો 3 પ્રયોગમાંથી તમે કોઈ પણ એક પ્રયોગ કરી શકો, જેથી કરીને તમને જે લગાતાર હેડકી આવે છે એમાંથી તમને મિત્રો રાહતનો અનુભવ મળી શકશે. હા, એની સાથે જે બીમારી છે એની અંદર તમને કોઈ આડઅસર થશે નહીં, પણ હેડકી જે કન્ટિન્યુ આવે છે એની અંદર તમને રિકવરીનો આરામ તમને મિત્રો ચોક્કસપણે મળી શકશે. પણ એટલું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે અસહ્ય ઘણા વખત જે તમને તકલીફ થતી હોય અને કન્ટિન્યુ જે હેડકી આવે, તો હેડકી ચાલુ થાય એટલે બીજી તકલીફ પણ આપણા શરીરની અંદર આવી શકે. બીજા ઘણા એવા લક્ષણો પણ આપણે પ્રેક્ટિકલી દેખાય, અનુભવ પણ થઈ શકે. તો એ બાબતે પણ આપણે લાપરવાહી કરવી જરૂરી નથી. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે તમે કદાચ કોઈક મોટી બીમારીની અંદર સપડાઈ ચૂક્યા હોય, એની અંદર રિકવરી ના મળતી હોય અને એ બીમારીની સાથે કન્ટિન્યુ જો હેડકી આવવાની સમસ્યા થઈ ચૂકી હોય, તો તમે ચોક્કસપણે પ્રયોગ કરી શકો, જેથી કરીને આ કન્ટિન્યુ જે હેડકી આવશે એમાંથી તમે છુટકારો મળી શકશો. તો મળી કોઈના વિડીયો સાથે, નવી આયુર્વેદિક ઔષધિઓ સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શકો મિત્રો લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ આયુષ્ય મળે એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.